श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरोर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयं वरदम वंदे शिवम शंकरम। सरल दर्शक मित्रों, सुप्रभात। जय श्री गणेश। वी टीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम ज्ञान आध्यात्मिकता और ज्योतिषना आ त्रिवेणी संगम में हूँ डॉक्टर महेन्द्र पंड्या आप सौનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર દિન વિશેષમાં જાણીશું મંત્રનું શું મહત્વ છે, માળાનું શું મહત્વ છે, મંત્ર ક્યારે ફળદાયી બને, કયા મંત્ર ક્યારે અને કેવી રીતના કરવા જોઈએ, સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન શું કરવાથી વધારે સારી સફળતા મળે, ક્યાં અટકવું જોઈએ, દરેક પ્રકારની વાતો જે જ્યોતિષને લગતી છે એની વાતો કરીએ છીએ। પણ શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ તો આજે 22/6/2026 એટલે આજે સોમવાર છે। જેઠ મહિનાના શુક્લ પક્ષની આજે તિથિ છે અષ્ટમી। અષ્ટમી એટલે આઠમ છે। હવે આ આઠમ બપોરે 3 કલાક અને 39 મિનિટ છે। ત્યારબાદ નવમી તિથિની શરૂઆત થશે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે જે સવારમાં 10 કલાક અને 21 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે। આજે વ્યતિપાત યોગ છે મિત્રો। વ્યતિપાત યોગ સવારમાં 10 કલાક અને 30 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ વર્યાનકરણની શરૂ થશે। બવ નામનું કરણ છે। કન્યા રાશિ જે છે એ આજની રાશિ છે જેના અક્ષર પ, ઠ અને ણ છે। ચંદ્રમા ત્યાં પરિભ્રમણ કરી રહ્યો છે, તો જેના અક્ષર પ, ઠ અને ણ હોય એવા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એનું નામ કન્યા રાશિ ઉપર રાખવાનું રહેશે। આ થયું સુપત્વને આપવાવાળું આપનું પંચાંગ। જય ગણેશ। ચલો આજ વાત કરીએ દિન વિશેષની। માલા જપો ન કર જપો જીહવા જપો ન રામ સુમિરન મેરો હરિ કરે મેં પાવા વિશ્રામ। મિત્રો, ભક્તની એક આ ભૂમિકા આવે છે કે જ્યારે ભક્ત ભગવાનનું નામ છોડી દે છે, ભગવાન ભક્તનું નામ જપે છે। હે તો આ બધી જ વાતો આપણને આપણા ઇતિહાસમાં આપણા જે ઋષિમુનિઓથી માંડી અને આપણા જે સંતો છે સંતો દ્વારા જોવા મળે છે, સાધુ પુરુષો દ્વારા જોવા મળે છે। તો આ મંત્રમાં જપનું મહત્વ જે છે એ જપનું મહત્વ શું છે? બીજું, ઘણી વખત આપણને એમ થાય કે મંત્ર જાપ કઈ રીતે કરવા જોઈએ જેના કારણે આપણને સારા લાભ થાય। તો મંત્ર કરવા અને કેવી રીતે કરવા એ બહુ જ મહત્વનું છે, કારણ કે અનુષ્ઠાન જ્યારે કરતા હોય ત્યારે અનુષ્ઠાન કઈ રીતે કરી શકાય અને ક્યારેક ક્યારેક એવું બને ગમે એટલા મંત્ર કરીએ છતાં ફળ નથી આપતા, તો એ પાછળ કયું પરિણામ હોઈ શકે જેના કારણે મંત્ર ફળ નથી આપતા। ચાલો આપણે કોઈ પણ સ્તુતિ કહીએ, માતાજીની કરીએ, ભગવાનની કરીએ, કોઈ પણની કરીએ ત્યારે મને માતાજીની સ્તુતિ આપણે કરતા હોય ત્યારે ભક્ત શું કહે છે કે ન મંત્રમ નો યંત્રમ તદપી ન જાને સ્તુતિ મહો ન ચાહવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપી ન જાને વિલપનમ પરમ જાને માતઃ તદનુ શરણમ ક્લેશ હરણમ। મંત્ર જાપ પૂજા પાઠ મને કાંઈ આવડતું નથી, પણ મને ખાલી એટલી ખબર પડે કે તારા ચરણમાં બેસી અને તારી આરાધના કરીએ તો અમારા કાર્ય સફળ થાય છે, કારણ કે તારું જે ખોળો જે છે એ માનો ખોળો છે અને મારા ખોળા બાળક હંમેશા સુરક્ષિત હોય છે। હે તો આ મંત્ર થયો। હવે એથી તમે આગળ જાઓ તો ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા સંભોતુભ્યમ જરા જન્મ દુઃખોદ ધાતપ્યમાન પ્રભુ વાહી આપન્ન મામી છે શંભો। તો અહીં પણ આ વાત આવે છે। ગોર બાપા આશીર્વાદ આપતા હોય ત્યારે શું કહે છે કે મંત્રાર્થ સફલા શરત। આમાં 4 ભાગમાં વહેંચાયેલો છે આ શ્લોક। પહેલા શ્લોકની અંદર જે પહેલું ચરણ છે એમાં શું લખ્યું? મંત્રાર્થ સફલા સંતુ। તમે જે કોઈ મંત્ર જાપ કરો એ મંત્ર જાપમાં તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય। મંત્ર જાપનું આ બળ છે કે સારી સફળતાની પ્રાપ્તિ માટે કરેલા મંત્રમાં દ્રઢતા હોવી જોઈએ। તો મંત્રાર્થ સફલા સંતુ અને પછી મંત્રાણા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા, અને એ મંત્ર શક્તિ દ્વારા તમારા મનની મનોકામનાઓ પૂર્ણ થાય, તમારા મનોરથ ફળે। ઘણી વખત આપણે કહીએ કે આટલું આટલું કરીએ છતાંય ફળ મળતું નથી, એમાં બીજાનો વાંક કાઢવાની જરૂર નથી। બુરા દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ ઝાંકી મેને દેખ્યા તો મુझसे બુરા ન કોઈ। મારો જ ક્યાંક વાંક હોય અને પછી આપણે મંત્રનો વાંક કાઢીએ, માળાનો વાંક કાઢીએ, જગ્યાનો વાંક કાઢીએ, માણસનો વાંક કાઢીએ। મારે તો ઘણા મંત્ર જાપ કરવા, પણ મારા ઘરમાં છોકરાઓ મને મંત્ર જાપ કરવા દેતા નથી, તો મંદિરમાં જાઓ।
મંદિરમાં જઈને મંત્ર જાપ કરો તો કે ત્યાં પૂજારી બેહવા દેતા નથી, મતલબ ક્યાંક લોચા છે, બરાબર છે. હવે તમે મંત્ર કરો નહીં, બીજા મંત્ર કરે એને કરવા દો નહીં, અને ઉપરથી એમ કે મારાથી મંત્ર નથી થતા, પણ મંત્રમાં દ્રઢતા જોઈએ, કારણ કે હંમેશા સફળતાની પ્રાપ્તિ માટે મંત્રની જરૂરિયાત છે, આવશ્યકતા છે. અને મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા, અને પછી શત્રુનામ બુદ્ધિ નાશુસ્તુ, શત્રુઓની બુદ્ધિનો નાશ થાય, બરાબર છે. આમાં સામાન્ય રીતે બે પ્રકારના શત્રુઓ છે, બાહ્ય શત્રુ છે, આંતર શત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ વિદ્યાની 6 ગાંઠો એ અંદરના શત્રુઓ છે. બહારના શત્રુઓ તો પીડા આપે ના આપે, પણ અંદરના શત્રુઓ પીડા આપે, કારણ કે મારા હાથમાં લઈએ ને એટલે આખા જગતના વિચારો આવે, આ કરી નાખું, આમ કરી નાખું, આ રીતે કરી નાખું, આને મળી લઉં, આને મળી લઉં, આને ફોન કરી લઉં, મોબાઈલ જોઈ લઉં, બધું આવે કે ના આવે. શું કામ? કે મંત્ર જયારે કરવા બેઠા હોઈએ ત્યારે બધા વિચારો અંદર જે પડેલા છે એક પછી એક જાગૃત થાય. તો એવા સમયે શત્રુનામ બુદ્ધિ નાશોસ્તુ, મારા મંત્રનું એવું બળ હોવું જોઈએ કે જે મારા શત્રુઓની બુદ્ધિનો નાશ કરે. તો આ પ્રમાણે મંત્ર છે. અને મિત્રાણામ ઉદયસ્તવ, જે સારી સારી વસ્તુઓ છે એની મને પ્રાપ્તિ થાય. ભૂદેવો જયારે પણ કર્મ કરતા હોય, આશીર્વાદ આપતા હોય, ત્યારે આ મંત્ર અચૂક મંત્ર જાપમાં લેતા હોય છે અને આશીર્વાદ આપતા હોય છે. તો હવે તમને કહું, સકામ કર્મ અને નિષ્કામ કર્મ, બે પ્રકારના કર્મ આપણામાં જોયા છે. મંત્રમાં કયા કયા પ્રકારના મંત્ર છે? તો એની અંદર આપણે કઈ જ અને પ, જપ કરો, જપ કરો ને તો પજવે તમને, આ સંસાર, આ સમાજ, આ માયા તમને પજવે, તો એના માટે જપ કરો. તો જ એટલે એનો મતલબ થાય કે આ જન્મના અને પૂર્વજન્મના કર્મો, અને પ એટલે પાપનો નાશ કરે. તો આ જન્મ અને પૂર્વજન્મના પાપનો નાશ કરે એનું નામ છે જાપ. આ સાવ સુંદર અને સરળ ભાષામાં હું તમને વાત કરું. આપણે નથી કહેતા કે સમાચાર રીતે સાધો, જે સંસારમાં સરખો રહે ને એ સાધુ, બરાબર. એ જ પ્રમાણે કપડાં પહેરવાની કદાચ જરૂર ના પડે એ પણ સાધુ બની શકે છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ મિત્રો. બીજું, હંમેશા જપની અંદર કેટલા પ્રકારના ફાયદાઓ પ્રાપ્ત થાય, કેવા પ્રકારના ફાયદાઓ મળે, શું ફાયદા મળે, પણ એના માટે શું કરવું પડે? મંત્ર જપની અંદર એકાગ્રતા હોવી જોઈએ. એકાગ્રતા હોય તો તણાવ દૂર થાય, તણાવ દૂર થાય તો મનોબળ વધે, અને મનોબળ વધે ત્યારે મંત્ર જાપ પરિણામ આપતા હોય છે. બીજું, પાપનો નાશ કરે. મંત્ર હંમેશા પાપોનો નાશ કરે છે. 1, 2, 4, 5 પાપને નાશ કરવા માટે કર્મ કરવા પડે, પણ એક મોટો ઢગલો હોય અને નીચેથી એક દિવાળી તમે મૂકી દો એટલે આખો ઢગલો હળગી જાય. એમ કર્મનો આખો ઢગલો જે ખોટા કર્મોનો હોય એ એક મંત્ર જાપ રૂપી દિવાસળી મૂકી દો એટલે આખો ઢગલો સળગી જાય. મતલબ મનના વિકારોને દૂર કરે, એનું નામ પણ આપણે મંત્ર જાપ કહીએ છીએ. બીજું, ઘણી વખત નર્વસ સિસ્ટમ જે આપણી જે છે એને શાંત કરી નાખે. શું કામ? કે મંત્ર જાપનું એટલું બળ છે. દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના મંત્રો છે મિત્રો. એવા સમયે આરોગ્યને સુધારવા માટે મંત્રનો જાપ આપણે કરતા હોય છે. અને મંત્રના જાપની અંદર આપણે કહીને ગઈકાલે જે યોગ દિવસ ગયો, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ, આમ તો અષ્ટાંગ યોગ બતાવ્યા છે પતંજલિ યોગ સૂત્રની અંદર. તો એની અંદર આ આપણે કહીએ આસન, અત્યારે આપણે જે ચાલે છે આસન ચાલે છે, એ પ્રથમ એનું પ્રગતિયું છે. તો એ પ્રમાણે અષ્ટાંગ યોગની જે સિદ્ધિ કરે એને મંત્ર જાપ ઝડપથી પરિણામ સારા ફળ આપે છે. શ્રીમદ ભાગવતની અંદર પણ લખ્યું છે કે પહેલા તારા આસનને સિદ્ધ કર, આસનને સિદ્ધ કર્યા પછી મંત્રને સિદ્ધ કર, અને મંત્રને સિદ્ધ કર્યા પછી તારા મનના મસ્તિષ્કની અંદર પહેલા વિચારો છે, વિચારોને દૂર કર. તો આ મંત્ર આજકાલ છે લોકો ઉતાવળિયા, રામ જાણે ક્યાં સવારથી સાંજ સુધી દોડ કરે છે, ખબર પડતી નથી. શું કામ જાવ છો કે ખબર નથી, ક્યાં જાવ છો કે ખબર નથી. શું કામ? કે અહીં બેચેન મન છે એનું, અને એના કારણે વારંવાર શું મળવાનું છે એ ખબર હોવા છતાં કે ન હોવા છતાં માણસ દોડ્યા કરતો હોય છે. હવે હું તમને કહું, મંત્ર 3 પ્રકારે આપણે ઉચ્ચારી શકીએ છીએ. એક વાચિક મંત્ર છે જે જીભ દ્વારા થાય. કોઈ પણ મંત્ર જયારે બોલીએ અને જયારે ઉચ્ચ સ્વરે બોલતા હોય ને સામે વાળો સાંભળે અથવા આજુબાજુમાં સંભળાય તો એને વાચિક મંત્ર કહેવાય. આપણે ઘણી વખત કેસેટ ચડાવી દઈએ અને સાંભળ્યા કરીએ, કામ કરતા જઈએ, સાંભળતા જઈએ, તો આને વાચિક મંત્ર કહેવાય મિત્રો. પણ એ મંત્ર પ્રત્યે તમારું બળ હોવું જોઈએ. જેમ ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય, માં ગમે ત્યાં કામ કરતી હોય પણ એની નજર ચૂલા ઉપર જ હોય કે દૂધ ઉભરાશે તો એનો ગમે એ કામ કરતા કરતા પણ એનો જીવ જેમ ચૂલા ઉપર દૂધ ઉપર હોય એ જ પ્રમાણે તમે ગમે એ કામ કરતા હોય તો મંત્ર બોલતા બોલતા તમે કામ કરો તો તમારું કામ સફળ થાય. એટલે હું કાયમ એવું કહું કે તમારા ઘરની અંદર એક એવો મંત્ર, તમને ઈષ્ટ દેવતાનો મંત્ર હંમેશા ગૂંજતો રહેવો જોઈએ, જેના કારણે બીજું કંઈ થાય ના થાય પણ તમને મનની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થશે. અને આ છે વાચિક મંત્ર, જેને આમ કનિષ્ઠ નથી કહ્યો પણ મધ્યમ કહ્યો છે. આમ શ્રેષ્ઠ એટલો બધો નથી પણ આમ સામાન્ય રીતે ચાલે. પણ બીજો મંત્ર જે છે ઉપાંશુ મંત્ર. ઉપાંશુ મંત્ર જે છે ને ધીમી ગતિએ એકદમ આમ કહેવાય ને હોઠ હલતા હોય અને આપ કોઈ ખબર પડે કે આ કંઈક મંત્ર જાપ કરી રહ્યા છે, બરાબર. તો આ મંત્ર જાપને ઉપાંશુ મંત્ર જાપ કહેવામાં આવે છે. તો ઉપાંશુ મંત્ર જાપ હંમેશા માણસના મનને સિદ્ધ કરી દે છે. અને ત્રીજો જે મંત્ર છે એ માનસિક જાપ છે મિત્રો. આંખ બંધ કરીએ અને જે આપણા ઈષ્ટદેવનું સ્મરણ થાય અને ઈષ્ટદેવનું સ્મરણ થાય જેના કારણે મંત્રમાં આપણું મન લાગે અને ધીમે ધીમે મન પ્રસન્ન બને. દરેક ગ્રહોના અલગ અલગ મંત્ર બતાવવામાં આવેલા છે,
દરેક ગ્રહોના દરેક પ્રકારે જે કર્મ કરતા હોય કર્મ પ્રમાણે મંત્રો બતાવવામાં આવેલા છે. એ મંત્ર ખાલી આમ કરવા પૂરતા કરવાના નથી. સપાદ લક્ષ એટલે 1.25 લાખ મંત્ર જપનું અનુષ્ઠાન પણ બતાવવામાં આવેલું છે. માનો કે સૂર્ય તો સૂર્ય માટે 7000 મંત્ર, ચંદ્ર માટે 10, મંગળ માટે 11, બુધ માટે 4, આ પ્રમાણે હજારની મંત્ર સંખ્યા બતાવવામાં આવેલી છે. તો એની સંખ્યા છે. તો સંખ્યાની બહાર જવાનું હોય તો એક વખત છોડીને પછી બીજી વખત મંત્ર ચાલુ કરી શકાય. 1.25 લાખ મંત્ર જાપ ચાલુ કર્યા તો બીજું થોડીક વાર પછી એને કરી શકાય છે. તો આ બધી જ વસ્તુઓ એમ તમને કહું. અને મંત્ર ક્યારે કરવા જોઈએ? મંત્ર સવારમાં વહેલા પરોઢિયે થવા જોઈએ, મંત્ર સાંજે સૂતા પહેલા થવા જોઈએ. 6 પ્રકારની આપણે અલગ અલગ પ્રકારની સાધનાઓ કરતા હોય છે. 10 મહાવિદ્યાઓની પૂજામાં પણ એમ કહેવાય છે કે અમુક દેવી છે ને એ જેને કહેવાય ને કે એનું તત્વ બહુ તેજ છે અને એટલા માટે જે ગરમ મંત્ર કહેવામાં આવે છે અને શાંત અને શીતળ છે એને ઠંડો મંત્ર કહેવામાં આવે છે. અને એ કુંડળીમાં 9મું સ્થાન આપણું નક્કી કરી નાખે કે કયા પ્રકારનો મંત્ર જાપ આપણને ફળ આપશે. પહેલા ગણપતય નમઃ મંત્રની 3 માળા કરવામાં આવે, ઈષ્ટદેવના નામની 3 માળા કરવામાં આવે અને ગુરુદેવના નામની 3 માળા અહર્નિશ દરરોજ જે માણસ કરે છે બીજા મંત્ર બધા આગળ જતા એને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવે છે.